હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ટેસ્ટની સાથે સાથે હેલ્ધી બની રહે તેવી એક વેઇટ લોસ રેસીપી, જે લોકોને સ્પેશિયલી ઘરે બેઠા વજન ઉતારવો છે તેમના માટે તો આ ખૂબ જ હેલ્પફુલ રહેશે। તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમને પણ મારી આ રેસીપી સારી લાગે તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। અને આ ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। તો વેઇટ લોસ રેસીપી બનાવવા માટે મેં અહીંયા પહેલાં તો વેજીટેબલ્સ લીધેલા છે। તેના માટે મેં અહીંયા લીધેલું છે કેપ્સિકમ, ડુંગળી, મરચાં, આદુ, લસણ, ટામેટાં, કોથમરી અને વટાણા। તમને જે પણ વેજીટેબલ્સ પસંદ હોય તે બધા જ વેજીટેબલ્સ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો મેં બધા જ વેજીટેબલ્સને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી અને તૈયાર કરી લીધા છે। તો આ વેઇટ લોસ માટેની રેસીપી આજે આપણે કુકરમાં બનાવીશું, જેથી કરી અને ખૂબ જ જલ્દીથી બની અને તૈયાર થઈ જશે। તેના માટે આપણે અડધીથી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। આ રેસીપીમાં તમારે જેટલા પણ વધારે પ્રમાણમાં વેજીટેબલ્સ એડ કરવા હોય તેટલું વધારે સારું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરું પણ વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। ત્યારબાદ થોડા એવા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું, જેનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું। જીરું સરસ રીતે સોતે થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 ઇંચ જેટલો ખમણેલું આદું અને સેમ એટલું જ આપણે કટ કરેલું લસણ એડ કરીશું। ત્યારબાદ કટ કરેલા મરચાં એડ કરી અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। બધા જ વેજીટેબલ્સની ક્વોન્ટિટી તમને જેટલી પણ પસંદ હોય એટલી વધારે કે ઓછી લઈ શકો છો। ત્યારબાદ હવે આપણે તેમાં લીલા વટાણા એડ કરીશું અને તેને પણ સરસ રીતે એક વખત મિક્સ કરી દઈએ। ત્યારબાદ એડ કરીશું કટ કરેલી ડુંગળી, કટ કરેલા કેપ્સિકમ, ટામેટાં અને બધા જ વેજીટેબલ્સને એક વખત સરસ રીતે મિક્સ કરી અને સરસ રીતે તેને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું અને બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે આ રેસીપી બનાવવાની જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ કે મેઇન સામગ્રી કહીએ તે આ ઓટ્સ છે। તો મેં અહીંયા પોણો કપ જેટલા ઓટ્સ લીધેલા છે। તો બધા જ વેજીટેબલ્સ જોડે ઓટ્સને સરસ રીતે મિક્સ કરી દઈએ। જ્યારે પણ વેઇટ લોસ કરતા હોઈએ ત્યારે ઓટ્સ ખાવાથી વજન જરા પણ નથી વધતો અને ઇઝીલી ડાયજેસ્ટ પણ થઈ જાય છે। ત્યારબાદ હવે તેમાં જેટલા પણ ઓટ્સ લીધા હોય તેનું ડબલ આપણે પાણી એડ કરીશું અને એક વખત આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ ઉપરથી આ રીતે થોડી કોથમરી એડ કરીશું, જેથી કરી અને બનવામાં જ એડ કરીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ કુકરને બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેની 1 વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો વેઇટ લોસ માટેની ઓટ્સની એક પરફેક્ટ રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે। આ રેસીપીને તમે વેઇટ લોસ ખીચડી પણ કહી શકો છો, જે ખાવામાં ખૂબ જ હેલ્ધીની સાથે સાથે એકદમ ટેસ્ટી પણ લાગે છે। આ ખીચડીને તમે દહીં અથવા તો રાયતા જોડે ખાઈ શકો છો અને એટલી સરસ લાગે છે કે તમે એકલી જો ખાશો તો પણ તે સરસ લાગશે। સ્પેશિયલી આ રીતેની ઓટ્સની ખીચડીને જો તમે ડિનરમાં લેશો તો ડિનર ઇઝીલી ડાયજેસ્ટ પણ થઈ જશે અને રાત્રે જે આપણે હેવી ફૂડ લેતા હોઈએ તે પણ એકદમ ઇઝીલી અવોઇડ થઈ જશે। તેની સાથે જ આ વેઇટ લોસ ખીચડીને તમે સવારે બ્રેકફાસ્ટમાં, લંચમાં કે ડિનરમાં ક્યારેય પણ લઈ શકો છો। તો જો તમારે પણ વેઇટ લોસ કરવો હોય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ જલ્દીથી બની જાય છે। અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।